નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 8 કૃષિ ક્ષેત્રના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણે આ ચેનલમાં ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો। તેમાં પહેલો સવાલ છે 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? તો જવાબમાં લખશું વિકલ્પ અ 68.8%। ત્યારબાદ તેમાં બીજું છે ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? તો જવાબમાં આવશે વિકલ્પ ક 13.9%। ત્યારબાદ તેમાં ત્રીજું છે વર્ષ 2014-15માં અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું? તો જવાબમાં આવશે વિકલ્પ બ 49%। ત્યારબાદ તેમાં ચોથું છે નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? તો જવાબમાં આવશે વિકલ્પ ડ 1982। ત્યારબાદ તેમાં પાંચમું છે હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીણપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો? તો જવાબમાં આવશે વિકલ્પ બ 1966। ત્યારબાદ તેમાં છઠ્ઠું છે ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે? તો જવાબમાં આવશે વિકલ્પ અ 0.5 કિલોગ્રામ। પાંચમું છે ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો જવાબમાં આવશે વિકલ્પ અ ICAR। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। તેમાં પહેલું છે ભારતમાં બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? તો જવાબમાં આવશે ભારતમાં બીજી પંચવર્ષીય યોજના વર્ષ 1956થી શરૂ થઈ। બીજો સવાલ છે ભારતની નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો છે? તો જવાબમાં લખશું ભારતની નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 70% છે। ત્રીજો સવાલ છે અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ આપો। તો જવાબમાં લખશું અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ હતી। પહેલું જમીનદારી પ્રથા, બીજું મહાલવારી પ્રથા અને ત્રીજું રૈયતવારી પ્રથા। ચોથો સવાલ છે રોકડિયા પાકના ઉદાહરણ આપો। તો જવાબમાં લખશું રોકડિયા પાકના ઉદાહરણો છે મગફળી, તલ, એરડો, અળસી, શેરડી, કપાસ, રબર, શણ વગેરે। ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે? તો જવાબમાં લખશું ખેત પેદાશોના સંગ્રહ માટે પહેલું રાષ્ટ્રીય કોઠાર નિગમ, બીજું રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તેમાં પહેલું છે ખેતીની નીચી ઉત્પાદકતા માટેના વસ્તીનું ભારણ પરિબળની સમજૂતી આપો। તો જવાબમાં લખશું ભારતના ખેતીની નીચી ઉત્પાદકતા માટેનું એક મોટું અને અગત્યનું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે। ભારતની આઝાદી સમયે ભારતની વસ્તીના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા। આ ટકાવારી ઘટીને 2013માં 14માં 49% થઈ। ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ઘણું ઊંચું છે। દેશના આર્થિક વિકાસની સાથે સાથે કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદનનું પ્રમાણ જરૂર વધ્યું છે, પરંતુ ખેત ઉત્પાદનનું આ કુલ પ્રમાણ વધતી વસ્તીને કારણે વધુ પડતી વ્યક્તિઓમાં ઉત્પાદન કે આવક સ્વરૂપે વહેંચાતું હોવાથી શ્રમિકો દ્વારા ખેતીનો વ્યક્તિદીઠ વિકાસ નીચા સ્તરનો રહ્યો છે અને શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે। આમ ખેતીની નીચી ઉત્પાદકતા માટે વસ્તીનું ભારણ એક કારણભૂત પરિબળ છે। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે ખેતીની ખેત ઉત્પાદકતા વધારવા ખેત ધિરાણ વિશે સમજૂતી આપો। તો જવાબમાં લખશું હરિયાળી ક્રાંતિ પછી ખેતી માટે થતા ખર્ચમાં વધારો થયો છે। ખેડૂતોને ધિરાણ અને નાણાકીય સગવડો મળી રહે તે હેતુથી વર્ષ 1969 અને 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું। ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ શકે તે માટે જરૂરી ધિરાણ યોગ્ય સમયે અને નીચા વ્યાજના દરે મળે તે માટે સરકારે સંગઠિત ક્ષેત્રે પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને જમીન વિકાસ બેંકોનો વિકાસ કર્યો। બિયારણ ખરીદી જેવા રોજબરોજના કામ માટે ખેડૂતોને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે। સિંચાઈ વ્યવસ્થા કે જમીનને સમથળ બનાવવા માટે ખેડૂતોને લાંબા ગાળા માટે નાણાંની જરૂર પડે છે। ખેડૂતોની આ નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવા વર્ષ 1982માં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી। આમ ખેડૂતોને ખેતી કાર્ય માટે જરૂરી મૂડી સસ્તા દરે સરળતાથી મળી રહેતા તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવતા થયા છે। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? તો જવાબમાં લખશું પુરાતન કાળથી ભારતમાં કૃષિ ક્ષેત્ર મહત્વનું રહ્યું છે। અંગ્રેજોના શાસન દરમિયાન અને આઝાદી પછી પણ ભારત કૃષિ આધારિત દેશ છે। ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં ભારત કૃષિ ક્ષેત્ર પર આધારિત છે।
2011ની વસ્તી ગણતરી મુજબ દેશની 68.8% ગ્રામીણ વસ્તી રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે. ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર પર અવલંબિત છે. જો કોઈ કારણસર કૃષિ ક્ષેત્ર ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં ચીજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ન મળતા લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. આમ, જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે. તેથી ભારત ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, લોકોનું જીવન ધોરણ વધારવા ખેતી ક્ષેત્રનો ફાળો સમજાવો. તો જવાબમાં લખશો, ભારતમાં લોકોના જીવનનો આધાર કૃષિ ક્ષેત્ર છે. તેથી દેશના લોકોના જીવન ધોરણ સુધારવામાં ખેતી ક્ષેત્રનો વિશેષ ફાળો રહ્યો છે. ભારતમાં ખેતી ક્ષેત્રે અનાજના ઉત્પાદનમાં વૃદ્ધિ કરી સ્વનિર્ભર બન્યું છે. રૂ, શણ, મગફળી, શેરડી વગેરે જેવા રોકડિયા પાકના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે, જેનો ઉપયોગ મુખ્યત્વે અન્ય ક્ષેત્રોમાં કાચા માલ તરીકે થાય છે. ભારતનું કૃષિ ક્ષેત્ર દેશના લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂરી કરતું રહ્યું છે અને સારા એવા પ્રમાણમાં લોકોની જરૂરિયાતો સંતોષાતી હોવાથી લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે અને તેમનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. અનાજ ક્ષેત્રે ભારત સ્વનિર્ભર થતાં વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં 2013માં ભારતમાં અનાજની માથાદીઠ પ્રાપ્તિ દૈનિક 511 ગ્રામ થઈ છે, જે ઊંચા જીવન ધોરણનું સૂચક છે. આમ, લોકોનું જીવન ધોરણ વધારવા અને સુધારવા માટે ખેતી ક્ષેત્રનો ફાળો મહત્વનો રહ્યો છે. ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે, હરિયાળી ક્રાંતિના બીજા નામો જણાવો. તો જવાબમાં લખશો, હરિયાળી ક્રાંતિના બીજા નામો નીચે પ્રમાણે છે. તેમાં પહેલું છે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ, બીજું આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અને ત્રીજું બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તેમાં પહેલું છે પાકની ફેરબદલી સમજાવો. તો જવાબમાં લખશો, પાકની ફેરબદલી દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ જમીનના વિસ્તાર દ્વારા જાણી શકાય છે. પાકની ફેરબદલી એ ખેતી કાર્યનું સ્વરૂપ દર્શાવે છે. ખેતી કાર્ય દ્વારા પાક સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. તેમાં પહેલું અનાજનો પાક અને બીજું અનાજેતર એટલે કે રોકડિયા પાક. અનાજના પાકમાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ, કઠોળ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે રોકડિયા પાકમાં મગફળી, તલ, એરડો, સોયાબીન, અળસી, સૂર્યમુખી જેવા તેલીબિયા તેમજ શેરડી, કપાસ, શણ, રબર વગેરેનો સમાવેશ થાય છે. પાકની ફેરબદલીના મુખ્ય બે કારણો છે. પહેલું ટેકનોલોજીકલ કારણો અને બીજું આર્થિક કારણો. નવા બિયારણો, ખાતર, જંતુનાશક દવાઓ, સિંચાઈની સગવડ, ધિરાણની સગવડો વગેરે ટેકનોલોજીકલ પરિબળો પર આધારિત કોઈ વિસ્તારમાં પાકની ફેરબદલી કરી કૃષિ ઉત્પાદનમાં અને આવકમાં વધારો કરી શકાય છે. પાક ફેરબદલીની પ્રક્રિયામાં બજાર તથા નફાના ઉદ્દેશ સાથે ખેતીને એક વ્યવસાય તરીકે સ્વીકારવામાં આવે છે. તેથી તે માટે કેટલાક આર્થિક પરિબળો જેવા કે પહેલું કિંમત અને મહત્તમ આવક, બીજું ખેતી વિષયક સાધનોનો ઉપયોગ, ત્રીજું ખેતરનું કદ, ચોથું પાક વીમા રક્ષણ તથા પાંચમું જમીન વપરાશની મુદ્દત. આ બધા પરિબળો જે તે પાકની પસંદગી કે ફેરબદલી માટે જવાબદાર હોય છે. દેશમાં હરિયાળી ક્રાંતિ આવતા પાકની ફેરબદલી વિશેષ જોવા મળે છે. પરિણામે 2010-11માં અનાજનો પાક અંદાજે 66% અને રોકડિયો પાક અંદાજે 34% લેવાયો હતો. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, હરિયાળી ક્રાંતિ એટલે શું? તો જવાબમાં લખશો, ટેકનોલોજી અને સંસ્થાકીય પરિબળોને આધારે ખેત ઉત્પાદન વધારવા 1960-61માં સઘન ખેતીનો કાર્યક્રમ દેશના માત્ર 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ સ્વરૂપે કરવામાં આવ્યો. પરિણામે કૃષિ ઉત્પાદનમાં ઘણો વધારો જોવા મળ્યો. ત્યારબાદ હેક્ટર દીઠ વધુ કૃષિ ઉત્પાદન મેળવવા સઘન ખેતીનો કાર્યક્રમ સમગ્ર દેશ માટે અમલમાં મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમ ઊંચી ઉત્પાદન આપતી જાતોનો કાર્યક્રમ નામથી ઓળખાયો. આમ, હેક્ટર દીઠ વધારે ઉત્પાદન આપી શકે તેવા સુધારેલ બિયારણનો ઉપયોગ, પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર, જંતુનાશક અને યોગ્ય સમયે પાણી પૂરું પાડીને ટૂંકા ગાળામાં કૃષિ ઉત્પાદનમાં ઊંચી ઉત્પાદકતા પ્રાપ્ત થાય તો તેને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. હરિયાળી ક્રાંતિને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ, હરિયાળી ક્રાંતિમાં ઘટકો નીચે મુજબ તારવી શકાય. જેમાં પહેલું છે સુધારેલા બિયારણો. તો તેમાં લક્ષ્ય સુધારેલા બિયારણોની સફળતા માટે પાણી, ખાતર, જંતુનાશક દવા વગેરે કૃષિ નિક્ષેપો જરૂરી છે. બીજું રાસાયણિક ખાતર. તો તેમાં લક્ષ્ય નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસના મૂળ તત્વો ધરાવતું રાસાયણિક ખાતર કૃષિ ઉત્પાદકતા વધારે છે. ત્રીજું છે જંતુનાશક દવાઓ. તો તેમાં લક્ષ્ય જંતુનાશક દવાઓ કૃષિ ઉત્પાદનના બગાડને અટકાવી પાક સંરક્ષણ કરી કૃષિ ઉત્પાદકતા વધારે છે. ચોથું છે સિંચાઈ. તો તેમાં લક્ષ્ય સિંચાઈ પાકને નિષ્ફળ થતો અટકાવે છે તેમજ પાકની પદ્ધતિ અને પાક ઘનિષ્ઠતામાં પરિવર્તન લાવે છે. પાંચમું છે યાંત્રિકીકરણ. તો તેમાં લક્ષ્ય ટ્રેક્ટર,
થ્રેશર જેવા ખેતી ક્ષેત્રે વપરાતા યંત્રો કૃષિ પ્રક્રિયામાં ઝડપ લાવે છે। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે કૃષિ સંશોધનની ચર્ચા કરો। તો જવાબમાં લખશું ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત અને આર્થિક રીતે નબળા હોવાને કારણે કૃષિ ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તે માટેના કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી। નબાર્ડ વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને આપે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ઉત્પાદન કરવાને બદલે આધુનિક ખેતી દ્વારા બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને અનુરૂપ વાવેતર કરી વધુ આવક મળે તેવું અને બજારલક્ષી ઉત્પાદન લેતા થાય। કૃષિ સુધારણા કાર્યક્રમમાં ખેડૂતો ભાગ લેતા થાય તે માટે ગ્રામ વિકાસ યોજનાઓ, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, જનધન યોજના વગેરે શરૂ કરવામાં આવ્યા, જેથી ખેડૂતો કૃષિ ક્ષેત્રે આધુનિકીકરણ તરફ વળ્યા અને કૃષિ ઉત્પાદકતા વધારવા તરફ પ્રેરાયા। આ ઉપરાંત ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો માટે ICAR નામની સંસ્થા શરૂ કરવામાં આવી છે। આ એકમાત્ર એવી સંસ્થા છે કે જે કૃષિ સંશોધનો માટેની વ્યવસ્થા કરી તે માટેની મદદ પૂરી પાડે છે। ICAR દેશમાં ખેતીની સાથે બાગાયતી ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન વિજ્ઞાન અંગેની જાણકારીના પ્રસાર માટે મદદ કરે છે। ICAR એ દેશમાં હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કામ કર્યું છે। દેશમાં અનાજની પ્રાપ્તિ પૂરતી મળી રહે તેમજ દેશના લોકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટેના સઘન પ્રયત્નો કર્યા છે। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દા ચર્ચો। તો જવાબમાં લખશું પુરાતન કાળથી ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર આધારિત હોય ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે। દેશની વસ્તીનો મોટો ભાગ 2011ની વસ્તી ગણતરી મુજબ 68.8% ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોવાથી ખેતી ક્ષેત્ર પર આધારિત છે। જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય છે। પરિણામે તેઓ ઔદ્યોગિક વસ્તુઓની માંગમાં ઘટાડો કરે છે। ઔદ્યોગિક ઉત્પાદનને માઠી અસર પહોંચતા ઔદ્યોગિક ક્ષેત્ર નિષ્ફળતાને વરે છે। આમ કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને નિષ્ફળતા અપાવે છે। કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર બંનેની નિષ્ફળતા દેશના સેવા ક્ષેત્રને અસર કરે છે। પરિણામે સેવાકીય માંગ અને આવકમાં ઘટાડારૂપ અસર થાય છે। આમ કહી શકાય કે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે અને જો કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે। તેથી દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે। ભારતમાં વર્ષ 1956થી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવા છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે। આયોજનના પરિણામે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરેની નિર્ભરતા ઘટી હોવા છતાં દેશના અર્થતંત્રના વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દર પર આધારિત છે। વર્તમાન સમયમાં દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી છે કે તે અર્થતંત્રના ખૂબ મોટા પ્રમાણમાં રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું હોવા છતાં દેશની કુલ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ઓછો નોંધાયો છે। 5મો સવાલ છે કૃષિની નીચી ખેત ઉત્પાદકતા માટેના કોઈપણ 3 કારણો સમજાવો। તો જવાબમાં લખશું ભારત ખેતી પ્રધાન દેશ છે છતાં તેની મોટી સમસ્યા એ નીચી ખેત ઉત્પાદકતા છે। નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણભૂત પરિબળો નીચે મુજબ છે। પહેલું સંસ્થાકીય પરિબળો, બીજું ટેકનોલોજીકલ પરિબળો અને ત્રીજું અન્ય પરિબળો। તેમાં પહેલું જોઈએ સંસ્થાકીય પરિબળો। તેમાં લખશું ખેતી કાર્યના માળખાને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે। આવા પરિબળો નીચે પ્રમાણે છે। તેમાં પહેલું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની રીત, બીજું ખેત ધિરાણ, ત્રીજું કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા, ચોથું ગ્રામીણ સમાજ વ્યવસ્થા। ત્યારબાદ તેમાં બીજું છે ટેકનોલોજીકલ પરિબળો। તો તેમાં લખશું ભારતના ખેતી ક્ષેત્રે ખેડૂતો પાક લેવાની બાબતમાં ખેતીના જૂના સાધનો, પદ્ધતિઓ તેમજ જૂનવાણી વિચારધારાઓ ધરાવે છે। વર્તમાન સમયમાં પણ ભારતના મોટાભાગના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરે છે। સુધારેલ બિયારણને બદલે પરંપરાગત બિયારણ વાપરે છે। રાસાયણિક ખાતરની જગ્યાએ સેન્દ્રિય ખાતર વાપરે છે। પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરે છે। આ બધા કારણોથી ભારતમાં કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે અને નીચી કૃષિ ઉત્પાદકતા જોવા મળે છે। ત્યારબાદ તેમાં ત્રીજું છે અન્ય પરિબળો। તેમાં પહેલું છે વસ્તીનું ભારણ। તો તેમાં લખશું ભારતની આઝાદી સમયે 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા, જ્યારે 2013-14માં આ પ્રમાણ 49% જેટલું નોંધાયું છે। આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રોની તુલનામાં વધ્યું છે। ખેતી ક્ષેત્રના કુલ ઉત્પાદનને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે વહેંચતા ઉત્પાદન અને આવક સ્વરૂપે તે પ્રમાણ ઓછું જણાય છે।
જેથી શ્રમની ઉત્પાદકતા નીચી જોવા મળે છે। ત્યારબાદ તેમાં બીજું છે આર્થિક આયોજનનો અભાવ। તો તેમાં લખશો ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રિત બન્યું છે। ખેતી ક્ષેત્રે જેટલા પ્રયત્નો, સમય ફાળવણી કે ખર્ચ કરવા જોઈતા હતા તેટલા પ્રમાણમાં ન મળતા ભારતનું ખેતી ક્ષેત્ર અનિયમિત અને મંદગતિએ વિકાસ કરતું રહ્યું છે। પરિણામે ભારતમાં કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક રહી છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો। તેમાં પહેલો સવાલ છે ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો। તો જવાબમાં લખશો ભારત અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસન દરમિયાન અને આઝાદી મળ્યા બાદ કૃષિ આધારિત દેશ રહ્યો છે। દેશમાં આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્વ આપવામાં આવ્યું હોવા છતાં કૃષિ ક્ષેત્રના મહત્વ કરતાં વર્તમાનમાં કૃષિ ક્ષેત્રમાં ઘણા મોટા પરિવર્તનો જોવા મળે છે। દેશના અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે કૃષિ ક્ષેત્ર ઉપયોગી રહ્યું હોવા છતાં દેશની કુલ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ જ ઓછો નોંધાયો છે। કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા નીચેના મુદ્દાઓની ચર્ચા કરીશું। તેમાં પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો। તો તેમાં લખશું ખેતી ક્ષેત્રની આવક સામાન્ય રીતે પ્રાથમિક કક્ષાની આવક કહેવામાં આવે છે। આ આવકમાં ખેત પેદાશ, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલન દ્વારા થતી આવકોનો સમાવેશ થાય છે। 1950-51માં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો જે 1950-51માં 53.1% હતો તે 1956થી શરૂ કરવામાં આવેલા ઔદ્યોગિકરણને કારણે વર્ષ 2013-14માં ઘટીને 13.9% જેટલો થયો છે, જેનું કારણ મુખ્યત્વે બિનકૃષિ ક્ષેત્રમાં થયેલ ઝડપી વૃદ્ધિને પરિણામે છે। ત્યારબાદ તેમાં બીજું છે રોજગારી। તો તેમાં લખશું આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેરવાની રોજગારી મેળવતા હતા। આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં આર્થિક વિકાસ ઝડપી બનતા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે, જે 2001-2માં 58% હતો તે વર્ષ 2014-15માં ઘટીને 49% થયો છે। ત્યારબાદ તેમાં ત્રીજું છે નિકાસ આવક। તો તેમાં લખશું કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્રની વસ્તુઓ જેવી કે મરી મસાલા, ચા, ફળ વગેરેની નિકાસ દ્વારા મળી રહે છે। આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવકના 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી હતી, પરંતુ હવે દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર મોખરે રહેતા વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટીને 14.2% રહેવા પામ્યા હતો। ચોથું છે જીવન ધોરણ। તો તેમાં લખશું ભારતમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર કૃષિ ક્ષેત્ર રહ્યો છે। દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય કૃષિ ક્ષેત્રે અવિરતપણે કર્યું છે। કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે 2 પ્રકારના પાક અનાજમાં, જેમાં ઘઉં, બાજરી, ચોખા, જુવાર, કઠોળ જેવા તમામ ધાન્ય અને રોકડિયા પાક જેમાં પાસ, શણ, શેરડી, તમામ પ્રકારના તેલીબિયા વગેરેનો સમાવેશ થાય છે। તેના ઉત્પાદનમાં સતત વૃદ્ધિ કરી દેશના લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે। ભારતમાં 1951માં માથાદીઠ અનાજ પ્રાપ્તિ જે દૈનિક 395 ગ્રામ હતી તે 2013માં વધી 511 ગ્રામ થઈ છે, જે નિર્દેશ કરે છે કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતના લોકોની જરૂરિયાતો સારા પ્રમાણમાં સંતોષાય છે, જેના કારણે દેશના લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે, જે દેશના લોકોના જીવન ધોરણમાં વધારો સૂચવે છે। ત્યારબાદ તેમાં પાંચમું છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ। તો તેમાં લખશું ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે છે। તેમાં જોઈએ અનાજ। તેમાં લખશું અનાજનું ઉત્પાદન 1951માં 51 મેટ્રિક ટન હતું તે વર્ષ 2013-14માં વધીને 264.4 મેટ્રિક ટન થયું, જે 5 ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે। ત્યારબાદ તેમાં છે કઠોળ। તો તેના વિશે લખશું 1951માં કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું તે વર્ષ 2013-14માં વધીને 19.6 મેટ્રિક ટન થયું, જે 2.5 ગણો વધારો સૂચવે છે। શેરડી, તેલીબિયામાં ઉત્પાદન 1951ની સરખામણીએ 2013-14માં અનુક્રમે લગભગ 5 ગણો અને 6.33 ગણો વધારો સૂચવે છે। કપાસનું કુલ ઉત્પાદન 1951માં 2.1 મેટ્રિક ટન હતું તે 17 ગણું વધીને 2013-14માં 36.5 મેટ્રિક ટન થયું। આમ વર્તમાન સમયમાં વાવેતર હેઠળની જમીનમાં વધારો થતા અને નવી ખેત પદ્ધતિને લીધે હેક્ટર દીઠ ઉત્પાદનમાં ઊંચી વૃદ્ધિ શક્ય બની છે। ત્યારબાદ તેમાં છઠ્ઠું છે ઔદ્યોગિક વિકાસનો પાયો। તો તેમાં લખશું ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવો મહત્વનો કાચો માલ કૃષિ ક્ષેત્ર દ્વારા પૂરો પાડવામાં આવે છે।
ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વધતા ભારતમાં તેનું સૌથી મોટું બજાર ગ્રામ્ય વિસ્તાર બને છે, કારણ કે ભારતની લગભગ 69% વસ્તી ભારતમાં રહે છે. આ વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત કૃષિ ક્ષેત્ર જ છે. પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રની ઉત્પાદનની વસ્તુઓ જેવી કે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓ માટેના બજારનું સર્જન ગ્રામ્ય વિસ્તારમાં કરી શકે છે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો ચર્ચો. તો જવાબમાં લખશું ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં તેની મોટી સમસ્યા એ નીચી ખેત ઉત્પાદકતા છે. નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણભૂત પરિબળો નીચે મુજબ છે. તેમાં પહેલું છે સંસ્થાકીય પરિબળો, બીજું ટેકનોલોજીકલ પરિબળો અને ત્રીજું અન્ય પરિબળો. તો તેમાં પહેલું જોઈએ સંસ્થાકીય પરિબળો. તેમાં લખશું ખેતી કાર્યના માળખાને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. આવા પરિબળો નીચે પ્રમાણે છે. તેમાં પહેલું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની રીત. તો તેમાં લખશું ભારત આઝાદ થયું ત્યારે જમીન મહેસૂલ જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથાથી ઉઘરાવવામાં આવતું. આ પ્રથામાં જમીનદારો ગણોત્યા કે જમીન વિહોણા ખેત મજૂરો પાસેથી કુલ ઉત્પાદનનો એક મોટો ભાગ જમીન મહેસૂલ તરીકે ઉઘરાવતા. પરિણામે તેમને ખેત ઉત્પાદન વધારવામાં રસ ન હતો. તેઓ ખેત ઉત્પાદન વધે તેવી પદ્ધતિઓ અજમાવવા પણ તૈયાર ન હતા, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતું હતું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન નીચી સપાટીએ રહ્યું. ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક, સલામતી અને સાફ નિયમનના કાયદા પસાર કરાયા છતાં ખેડૂતો શોષણ મુક્ત ન બનતા કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન મુશ્કેલ બન્યો છે. તેમાં બીજું છે ખેત ધિરાણ. તો તેમાં લખશું ભારતમાં મોટાભાગના ખેડૂતો ગરીબ હોવાથી તેમને ખેત ઉત્પાદન માટે ખેત ધિરાણ જરૂરી બને છે, જેથી તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી ખેત ઉત્પાદન મેળવી શકે. આઝાદી સમયથી ખેત ધિરાણમાં અસંગઠિત ક્ષેત્રની મોટી ભૂમિકા જોવા મળે છે. ખેડૂતોને ઊંચા વ્યાજના દરે અપૂરતું ધિરાણ મળતું. નાણાં ધીરનાર હિસ્સામાં ગરબડ કરી ગરીબ ખેડૂતોને છેતરતા પણ હતા. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કરી અસંગઠિત ક્ષેત્રને નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકોનું મહત્વ ઘટાડ્યું છે. સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેન્કો શરૂ કરી અને 1982થી નાબાર્ડની રચના કરી સંગઠિત અને સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે. પરિણામે અસંગઠિત ક્ષેત્રનું ખેત ધિરાણ માત્ર 27% રહ્યું છે. ખેડૂતોને સંસ્થાકીય ખેત ધિરાણ સિવાયના ધિરાણ મોંઘા પડતા તેમની કૃષિ ક્ષેત્રની આવક ઘણી ઓછી રહેતા ખેડૂતોને વધુ ઉત્પાદકતા માટેનું આકર્ષણ ન રહેતા કૃષિ ક્ષેત્રે સતત નીચી ઉત્પાદકતા જોવા મળે છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. તો તેમાં લખશું ભારતમાં ગ્રામ્ય વિસ્તાર અને ખેત બજારને સાંકળતા રોડ, રસ્તા કે વાહન વ્યવહારની સગવડ પૂરતી નથી. તેમજ ખેત બજારમાં ખેત ઉત્પાદનના બજાર ભાવ અને પાકના મોસમના ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. મોટે ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવ ખેડૂતોને મળવાને બદલે મોટા વેપારીઓને કે સંગ્રહખોરોને મળે છે. ગરીબ ખેડૂતોને દેવાની ચૂકવણી માટે પોતાની ખેત પેદાશોને સ્થાનિક શાહુકાર કે દલાલને વેચી દેવા પડે છે. વળી ખેડૂતો ખેત પેદાશના બજાર ભાવ, બજારમાં વેચાણની પદ્ધતિ વગેરેથી જાણકાર નહીં હોવાથી તેઓ ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી. આ નિરાશાને કારણે તેઓ કૃષિ ઉત્પાદન વધારવા ઉદાસીન રહે છે અને તેથી ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા જોવા મળે છે. ત્યારબાદ તેમાં ચોથું છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. તો તેમાં લખશું ભારતના ખેડૂતો મોટે ભાગે પ્રારંભવાદી છે, તેથી કોઈ પણ સમસ્યા ઈશ્વર પ્રેરિત છે એમ સ્વીકારી લે છે. ગ્રામીણ સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલો છે, તેથી તેઓ જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે છે. તેઓ અશિક્ષિત હોવાથી તેમનામાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા કે આવકમાં વૃદ્ધિ કરવા જેવી અભિલાષા હોતી નથી. તેથી ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. ત્યારબાદ તેમાં બીજું છે ટેકનોલોજીકલ પરિબળો. તો તેમાં લખશું ભારતના ખેતી ક્ષેત્રે ખેડૂતો પાક લેવાની બાબતમાં ખેતીના જૂના સાધનો, પદ્ધતિઓ તેમજ જૂનવાણી વિચારધારાઓ ધરાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતના મોટાભાગના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરે છે. સુધારેલ બિયારણને બદલે પરંપરાગત બિયારણ વાપરે છે. રાસાયણિક ખાતરની જગ્યાએ સેન્દ્રિય ખાતર વાપરે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરે છે. આ બધા કારણોથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે અને નીચી કૃષિ ઉત્પાદકતા જોવા મળે છે.
ત્યારબાદ તેમાં ત્રીજું છે અન્ય પરિબળો. તેમાં પહેલું છે વસ્તીનું ભારણ. તો તેમાં લખશું ભારતની આઝાદી સમયે 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા, જ્યારે 2013-14માં આ પ્રમાણ 49% જેટલું નોંધાયું છે. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રોની તુલનામાં વધુ છે. ખેતી ક્ષેત્રના કુલ ઉત્પાદનને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે વહેંચતા ઉત્પાદન અને આવક સ્વરૂપે તે પ્રમાણ ઓછું જણાય છે, જેથી શ્રમની ઉત્પાદકતા નીચી જોવા મળે છે. તેમાં બીજું છે આર્થિક આયોજનનો અભાવ. તેમાં લખશું ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રિત બન્યું છે. ખેતી ક્ષેત્રે જેટલા પ્રયત્નો, સમય ફાળવણી કે ખર્ચ કરવા જોઈતા હતા તેટલા પ્રમાણમાં ન મળતા ભારતનું ખેતી ક્ષેત્ર અનિયમિત અને મંદ ગતિએ વિકાસ કરતું રહ્યું છે. પરિણામે ભારતમાં કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક રહી છે. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો જણાવો. તો જવાબમાં લખશું કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવે તો ગ્રામ્ય અર્થતંત્રની આવક વધશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકસતું બળ પૂરું પાડશે. પરિણામે રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો નીચે મુજબ છે. તેમાં પહેલું છે સંસ્થાકીય સુધારાઓ. તેમાં લખશું આ સુધારાઓ નીચે મુજબ છે. તેમાં પહેલું છે જમીન વિષયક સુધારાઓ. તેમાં લખશું ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે, ગણોતી અને ખેત હકની સલામતી મળે તે માટે જમીનદારી પ્રથાની નાબૂદી, ખેડ હકની સલામતી તથા સાઠ એટલે કે ભાડા નિયમનના કાયદા પસાર કરવામાં આવ્યા છે. આ કાયદાઓ પસાર થવાથી ખેડૂતોનું આર્થિક શોષણ અટકે છે અને તેઓ ખેત ઉત્પાદનનો મોટો ભાગ મેળવી શકે છે. આ સ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતો ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બનશે, જેથી કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધે. ત્યારબાદ તેમાં બીજું છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. તો તેમાં લખશું ભારતમાં કૃષિ ક્ષેત્ર ખેડૂતોને ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો મળી રહે તે માટે 1982માં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. નાબાર્ડ અંતર્ગત પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને જમીન વિકાસ બેન્કોનો વિકાસ કરવામાં આવ્યો. આ બેન્કો દ્વારા ભારતના ખેડૂતોને પૂરતું અને સસ્તું ધિરાણ સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી, જેથી ખેડૂતો વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે. ત્યારબાદ તેમાં ત્રીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. તો તેમાં લખશું કૃષિ પેદાશની વેચાણની વ્યવસ્થામાં સુધારો કરવા નીચેના પગલાઓ લેવામાં આવ્યા. નિયંત્રિત બજારની સ્થાપના, ખેત ઉત્પાદકોની ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરવા એક માર્કની પ્રથા શરૂ કરવામાં આવી. ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમોની રચના કરવામાં આવી. ખેત પેદાશના ભાવોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી તથા ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવા તળિયાના ભાવોની વ્યવસ્થા સ્વીકારવામાં આવી. ત્યારબાદ તેમાં ચોથું છે કૃષિ સંશોધનો. તેમાં લખશું ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત અને આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ ક્ષેત્રે આધુનિક પદ્ધતિ અંગે સંશોધનો જાતે કરી શકતા નથી. નાબાર્ડ વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરી તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને આપે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતી કરવાને બદલે બજારની માંગ મુજબ ખેતી કરી વધુ આવક મેળવે છે. ખેડૂતો કૃષિ સુધારણા કાર્યક્રમમાં સામેલ થાય તે હેતુથી ગ્રામ વિકાસ યોજનાઓ, સંકલિત ગ્રામ વિસ્તાર યોજનાઓ, જનધન યોજનાઓ વગેરે શરૂ કરવામાં આવ્યા છે. આમ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે આધુનિકીકરણ તરફ વળવાના પ્રયત્નો કરવાથી ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. ત્યારબાદ તેમાં બીજું છે ટેકનોલોજીકલ સુધારા. તો તેમાં લખશું ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોવાથી ખેત વિકાસની વ્યૂહરચનામાં તેમને વધુ મહત્વ આપવામાં આવે છે. આવા સુધારાઓ નીચે મુજબ છે. તેમાં પહેલું છે સુધારેલા બિયારણો. તો તેમાં લખશું વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરેલા સુધારેલા બિયારણો વધુ પેદાશ આપે છે, પાક ઝડપથી તૈયાર કરે છે તથા રોગોનો સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે. ભારતમાં આવા સુધારેલા બિયારણો અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં મોટો ભાગ ભજવે છે. તેથી અન્ન ઉત્પાદનમાં થયેલ આ અસાધારણ વધારાને બીજ ક્રાંતિ નામે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિદ્યાલયો સુધારેલા બિયારણોને વિકસાવવાના કાર્યને ઉચ્ચ અગ્રિમતા આપે છે, જેથી ખરેખર ખેત ઉત્પાદકતા ઊંચે લઈ જઈ શકાય. ત્યારબાદ તેમાં બીજું છે રાસાયણિક ખાતર. તો તેમાં લખશું સુધારેલા બિયારણોની સાથે સાથે નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્રના કારખાનાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે.
વળી મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરોની આયાત કરી ખેડૂતોને નીચા ભાવે ખાતર પૂરું પાડવામાં આવે છે, જેથી કૃષિ ઉત્પાદકતા વધારી શકાય. ત્રીજું છે સિંચાઈની સગવડ. તો તેમાં લક્ષ્ય ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ પર આધારિત છે. વરસાદની ઘટના અનિશ્ચિત હોવાથી તેની સીધી અસર ખેત ઉત્પાદન પર પડે છે. ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તે પરિસ્થિતિનું સર્જન કરવા સિંચાઈની સગવડોમાં વધારો કરવાથી તીવ્ર આવશ્યકતા છે. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુથી સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને સગવડો વધારવાની જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે. તેમાં ચોથું છે યંત્રો. તેમાં લખશું ભારતમાં કૃષિ ક્ષેત્રે પરંપરાગત સાધનોનો ઉપયોગ કરી ખેત ઉત્પાદન કરવામાં આવે છે, તેથી ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. જો ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ઇલેક્ટ્રિક પંપસેટ, ઓઇલ એન્જિન, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોનો ઉપયોગ કરવામાં આવે તો વર્ષ દરમિયાન એકથી વધુ પાક લઈ શકાય, જેથી ખેત ઉત્પાદકતા વધે છે. ત્યારબાદ તેમાં પાંચમું છે જંતુનાશક દવાઓ. તો તેમાં લખશું વિવિધ પાકને થતા જુદા જુદા રોગો સામે રક્ષણ મેળવવા તથા જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો પાકને ઊંચી ઉત્પાદકતા મેળવી શકાય છે. ત્યારબાદ તેમાં છઠ્ઠું છે ભૂમિ પરીક્ષણ. તો તેમાં લખશું આધુનિક ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ કરવાની પ્રથા પ્રચલિત બની છે. જે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે પાક માટે ખૂટતા ઘટકો અને તેના પ્રમાણની માહિતી આપે છે તેને ભૂમિ પરીક્ષણ કહેવામાં આવે છે. ભૂમિ પરીક્ષણ દ્વારા જે તે પાક લેતા અગાઉ જમીનની ઉણપ દૂર કરી જે તે પાક માટે જમીનને અનુકૂળ કરી દેવાય છે, જેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા કાર્યક્ષમ બને છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે અન્ય ઉપાયો. તેમાં લખશું ખેડૂતોને શિક્ષિત કરવા, ગ્રામ્ય અર્થતંત્રના કુરિવાજો દૂર કરવા, ખેડૂતોને જાગૃત કરવા, નસીબને સહારે બેસી ન રહેવા, ખેડૂતોને સમજાવવા, કૃષિ મેળાના આયોજન કરવા વગેરેથી આ ઉપાયો ખેત ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગી પુરવાર થાય છે. ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફ્રૂટ પ્રોસેસિંગ કાર્ય, જંગલ વગેરેનો વ્યાપ વધારી ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટાડતા ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો તે ખેતીને સહાયક બનતા વાસ્તવમાં ખેત ઉત્પાદકતા વધારવાનું શક્ય અને સરળ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.